ઉધાડા પગે મધમત્તા તડકામાં અને ડામરમાં 60 કિલોમીટર હાલીને જાય અસોટાથી દ્વારકા હાલીને જાય આ તાળીઓ ઠાકર જય દ્વારકાથી તાળિયા ઠાકરની માયા તા જોવા આવડો નાનો છોકરો 7 વર્ષનો ઉધાડા પગે મધમત્તા તડકામાં અને ડામરમાં 60 કિલોમીટર હાલીને જાય અસોટાથી દ્વારકા હાલીને જાય આ તાળીઓ ઠાકર આ બેન ને બેનભાઈ ઉધાડા પગે જાય ભાઈ બેન ની જોડી ને ઉધાડા પગે હાલીને દ્વારકા જાય અવડી ઉંમરે એટલા આવડા છોકરા હાલીને જાય દ્વારકા વાળાની ભાઈ દયા કેવા કાળિયા ઠાકર જ કે ભાઈ આમ એટલું માનો મેરામણ જાય ને એમને નથી જાતું અંતર થી ને ભાઈ ઉમન જોવો જોઈએ એકવાર તમે હાલીને જાવ તો બીજા વર્ષે કાળિયો ઠાકર બોલાવે અવડો છોકરો હાલીને જાય તો હું મારો દ્વારકા વાળો આને હામો નહીં આવતો અને હું શક્તિ નહીં આપ્યો ઉધાડા પગે એકવાર તમે અડધો કિલોમીટર તો ડામરમાં હાલીને જોવો ઉધાડા પગે આ બધા બેનો એની માવડીઓ બધી ભેગી છે તો પ્રેમથી બોલો જય દ્વારકાધીશ નામ બોલતા નામુ ભાઈ હાલો કેટલા વર્ષનો 8 વર્ષ કેટલા ભણે બીજા તને પત તપતા નથી જરાય નથી તપતા દ્વારકા વાળો હામો આવે બેન તારું નામ મારું નામ નિર્મલા કેટલા વર્ષની ઉંમર બેન 11 વર્ષ પત તપતા નથી બેન તારે દ્વારકા વાળો હામો આવે કેટલી દયા ઠાકર નો હાથ આ તો ભાઈ ધાડિયા ઠાકર નો માથે હાથ એ બાકી એમને ઉધાડા પગે ના બોજાય આ દીકરા ના દીકરા બે દીકરી દીકરો બે 8 વર્ષના એક 11 વર્ષની છોકરી આજ 7-8 વર્ષથી હાલીને જાય છે 60 કિલોમીટર હે અમારા આહોટા ગામ થી હાલીને જાય બે બેન ભાઈ હે ઉગાડે પગે જાય છે આ અમે એના વડીમાં થાય અને આમાં દીકરા ને દીકરી દીકરો બે ધાડિયો ઠાકર હે ને જય દ્વારકાધીશ જય તો પ્રેમથી બોલો જય દ્વારકાધીશ।